અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે, ત્યારે હિનાબેન પંડ્યા કે જે ઉમેદવાર છે તે આપણી સાથે છે. તેમની જોડે આપણે વાત કરીશું કે તેમને જીત મળી, કેટલા વોટથી જીત મળી જાય છે, હર્ષ ઉલ્લાસ છે તે પણ જોવા મળી રહ્યો છે. હિનાબેન, ગોતા વોર્ડમાં ભાજપના પેનલની જીત થઈ છે, કેટલા મતથી જીત થઈ છે? 23,000 મતથી 23,000 મતથી જીત થઈ છે. અચ્છા, હવે જનતાના કામની વાત છે તો કયું એવું પહેલું કામ હશે કે જે તમારા દ્વારા હવે કરવામાં આવશે ગોતા વોર્ડ? ગટર લાઈનો અને પાણીનું કામ પહેલા કરવામાં આવશે મારા દ્વારા. અચ્છા, કયા વિસ્તારમાં પણ? કયા વિસ્તારમાં? જે વિસ્તારમાં તકલીફ હશે એ વિસ્તારમાં પહેલી કરવામાં આવશે કામ. આપનું શું નામ? પાયલ ધર્મેન્દ્ર પટેલ. પાયલબેન, કેટલા મતથી જીત થઈ તમારી? મારી 25,000 મતથી થઈ છે. અચ્છા, સામે કોણ કોણ હતા? સામે કોંગ્રેસ વાળા પણ હતા અને અપક્ષમાં પણ હતા. પેનલ આખી વિન થઈ છે અને એના માટે અમને બહુ બધી ખુશી છે. આખી પેનલની જીત કેટલા? આખી પેનલની જીત 23,000. તમારો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એવું પહેલું કામ કયું રહેશે કે જે ખૂબ કરવું જરૂરી છે અને પહેલા પ્રાયોરિટી ધોરણે કરવામાં આવશે અને કેટલા ટાઈમમાં પૂરું કરવામાં આવશે? પહેલા તો મારે એ કહેવું છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે લેડીઝોને 50% અનામત આપીને બધી જ જગ્યાએ એમને ભાગ લેવાનો અવસર આપ્યો છે, એના માટે પહેલા મારે એ કામ કરવું છે કે લેડીઝોને બને એટલી રોજગારી આપી શકીએ અને પછી રોડ રસ્તા જે આપણે જનરલી ડિમાન્ડ છે એ પૂરી કરવી છે. કેટલા ટાઈમમાં પહેલું કામ પૂરું કરવામાં આવશે? એ તો કેવું છે કે પબ્લિકની ડિમાન્ડ ઉપર જાય છે અને ઉપરથી અમને જે આદેશ મળશે એ પ્રમાણે અમે પૂરા કરીશું. બિલકુલ કે ગોતા વોર્ડમાં જે ભાજપની પેનલની 23,000 મતથી જીત થઈ છે અને હવે જે પ્રમાણે જે કામો છે તે કામોની શરૂઆત કરવાની જે બાંહેધરી છે તે આપવામાં આવી છે, ત્યારે ઉમેદવારની જે બાંહેધરી છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.